મુન્દ્રા શહેર આઝાદીના આટલા વર્ષો બાદ પણ સામાન્ય સમસ્યાથી છે વંચિત, તંત્ર ધ્યાન આપે તેવી માંગ કરાઈ। કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાની વાત કરીએ તો આઝાદીના આટલા વર્ષો બાદ પણ શૂન્ય જેવું દેખાઈ રહ્યું છે, જેમાં મુન્દ્રા વિસ્તારની કચ્છ દ્વારા સર્વે કરાતા જાણવા મળ્યું કે અહીં કોઈ પણ જાતના કામો તંત્ર દ્વારા કરાતા નથી, જેમાં લોકોના જણાવ્યા મુજબ અહીં ઘણી બધી કંપનીઓ આવેલી છે અને સરકારના કરાર મુજબ આવેલી આ કંપનીઓએ આજુબાજુના ગામ વિસ્તારની સાર સંભાળ કરાર કરેલ હોય છે અને સરકારના કરાર મુજબ આવેલી આ કંપનીઓએ આજુબાજુના ગામ વિસ્તારની સાર સંભાળના કરાર કરેલા હોય છે, જેવા કે લોકોને રોજગારી તેમજ ગ્રામ વિસ્તારના રોડ તેમજ અન્ય સામાન્ય કામો કરવાના હોય છે, પરંતુ મુન્દ્રા ગામની અંદર કોઈ પણ જાતના સીસી રોડના ઠેકાણા નથી, જેના કારણે ગામની પ્રજાને હેરાનગતિ થાય છે। મુન્દ્રાના વિવિધ વિસ્તારોમાં રોડ પર ખાડા પડેલા છે, પરંતુ વહીવટી તંત્રની ઊંઘ ઉડતી નથી, તેમજ બારોઈ રોડ પર દલિત સમાજનું સ્મશાન ગૃહ આવેલું છે અને ત્યાં પણ રોડનું કામ 10 વર્ષ પહેલા કરાયું હતું, ત્યારબાદ આ રોડ ત્યજાઈ ગયું છે, તો વિકાસની માત્ર વાતો જ થઈ રહી છે। મુન્દ્રા વિસ્તારમાં આટલી મોટી કંપનીઓ તેમજ રાજકારણના આટલા મોટા ધુરંધરો સંકળાયેલા છે, છતાંય અહીંના વિસ્તારના લોકો સામાન્ય સુવિધાથી વંચિત હોય છે, એ એક શરમજનક બાબત કહી શકાય, જેથી લોકમુખે એવી ચર્ચા છે કે માત્ર ચૂંટણી સમયે દેખાતા લોકોએ આવનારા દિવસોમાં વિકાસ માટે થોડું ઘણું યોગદાન આપવું જોઈએ અને વિકાસ માટે ફાળવાયેલી ગ્રાન્ટનો થોડોક ઉપયોગ કરવો જોઈએ, જેથી કચ્છના મુન્દ્રા વિસ્તારના લોકોને કનડતી સામાન્ય સુવિધાથી છુટકારો મળી શકે। 2001ના વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં ઘણી બધી કંપનીઓ આવેલી છે અને મુન્દ્રા વિસ્તારમાં તો એટલી બધી કંપનીઓ છે કે એની વાત પૂછી છે, પરંતુ નાનકડા એવા પુલિયા બનાવવામાં વહીવટી આ ખાનગી કંપનીઓ પાસે જાણે રૂપિયા ન હોય તેવું દેખાઈ રહ્યું છે। એક નાનકડા આવા પુલિયાના કારણે ઘણી બધી વરસાદમાં ચોમાસામાં કચ્છમાં હાલ આપણે જોવા જઈએ તો ઘણી બધી કંપનીઓ મુન્દ્રા શહેરની આસપાસ આવેલી છે અને એવું પણ લોકોના મુખ્ય સાંભળવા મળે છે કે આ કંપનીઓ દ્વારા જ્યારે પણ એમની અહીં કરાર કરેલા ત્યારે એવું કરેલું હતું કે ગામના વિકાસમાં તેમનો સૌથી મહત્ત્વનો ફાળો હશે, પરંતુ આપણે મુન્દ્રા શહેરની વાત કરીએ તો ગામની અંદર જે સામાન્ય માત્ર હોવું જોઈએ કે પ્રથમ સીસી રોડ હોવા જોઈએ, એ પણ આપ જોઈ શકો છો કે અહીં ઘણી બધી જગ્યાએ માત્ર કોઈ પણ જગ્યાએ સીસી રોડ આવેલા નથી, તો અહીંના લોકોનું એવું કહેવું છે કે જે સામાન્ય સુવિધાઓ છે, જેમ કે આપણે જોવા જઈએ કે સીસી રોડ એ ફરજિયાત હોવો જોઈએ, જેથી ગામની અંદર લોકોને આવવા જવામાં સરળતા રહે। તો મુન્દ્રાવાસીઓની એવી અપીલ છે કે વહીવટી તંત્ર આ જે સીસી રોડોનું જે કામ બાકી છે એને કરાવવું। આઝાદીના 70 વર્ષ પછી પણ જો સામાન્ય એવા સીસી રોડ જો સરકાર આપી ન શકતી હોય તો આ વહીવટી તંત્રનો કોઈ અર્થ નથી, એવું અહીંના લોકોનું માનવું છે।